વડોદરા શહેરના સાવલીમાં ફરી ચોરો સક્રિય થયા છે। સાવલીના ગીચ વિસ્તારવાળા વિસ્તારમાં ચોરોએ હાથફેરો કર્યો છે। સાવલી જન્મોત્રી દવાખાનાની બાજુમાં આવેલ સૂર્યોદય સોસાયટીમાં વોરા પરિવારના ઘરમાં ચોરી થઈ। વોરા પરિવાર રાજસ્થાન ફરવા માટે ગયા હોવાથી ઘર બંધ હતું, જેને ચોરોએ નિશાન બનાવ્યું। રાજસ્થાનથી પરત સવારે 5 વાગે આવતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। 2 સોનાની ચેન, 1 સોનાનું ડોકિયું, 5 નંગ ચાંદીના પાયલ અને 5 નંગ છડા જેનું વજન 500 ગ્રામ, રોકડ રકમ 1 લાખ મળી અંદાજિત 5 લાખની ચોરી થઈ હોવાનું અનુમાન છે। સાવલી નગરના ભીડભાડવાળા વિસ્તારમાં ચોરી થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। રનિંગમાં 5:15 આવ્યા, રાજસ્થાન ફરવા ગયા હતા। ત્યાંથી આવ્યા તો જોયું તો દરવાજા ખુલ્લા હતા, બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા હતા અને બધું ચાંદી, કેસ બધું ચોરી થયેલું છે। 1 લાખ જેવું અને 1 કિલો ચાંદી અને 2-3 ચેન ગઈ છે અમારી, દેરાની જેઠાની ત્રણેયની થઈને। 1 ડોક્યું ગયું છે, 2 ચેન ગઈ છે, બુટ્ટીઓ ગઈ છે। અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ, 5:15 છીએ, અત્યારે કેટલા વાગ્યા? તો 12 વાગ્યા, કોઈ એક્શન નથી, કોઈ જ નહીં। થાક ના લાગે અમને? અને તમે કોના માટે છો? અમારા માટે જ છો ને? કેસ અમારા લાખ રૂપિયા ગયા, કોઈ એક્શન તો લેવી જોઈએ ને। અવિનવી અવારનવાર ચોરી થાય છે। તમારી શું માગણી છે? અમારે તો એટલી જ માંગણી છે કે ચોરી કરે છે તો પ્રોટેક્શન આપો બધાને, એવું નહીં કે અમને, પૂરી સાવલીની જનતાને પ્રોટેક્શન આપો। અમે એવું નથી કહેતા કે VIP ટ્રીટમેન્ટ અમને આપો, પણ બધાને આપો। નસીમબેન વોરા। રિપોર્ટર રણવીર વાઘેલા, ગુજરાત જનતા ન્યૂઝ, સાવલી।